નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે 2019 મિશન ઇલેક્શન જોવા મળી રહ્યું છે। તેના ભાગરૂપે ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી જોવા મળી રહ્યો છે। પણ આ માહોલની વચ્ચે ભારત દેશના રાજકારણમાંથી એક રાજકારણીનું નિધન થયું છે। ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે અને તેમની આજે અંતિમ વિધિ કરવામાં આવી હતી, અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને દરેક રાજકારણીઓ તેમને શોકાંજલિ અને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। પણ આ પરિસ્થિતિમાં ચૂંટણી એ પણ મહત્વનું મજબૂત પાસું ત્યારે રાજકીય પાર્ટીઓ માટે જોવા મળી રહ્યું છે। કારણ એટલા માટે કે કોઈ પણ મુદ્દો હોય અને રાજકીય મુદ્દો જરૂરથી બનાવવામાં આવે અને રાજકીય ફાયદો મેળવવામાં આવે તેના ભાગરૂપે એક બાજુ કોંગ્રેસ તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે રાફેલ મુદ્દે, રાફેલના ડોક્યુમેન્ટના મુદ્દે, જે ચોરી થયો તેના મુદ્દે, અને ખાસ વડાપ્રધાનને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ચોકીદાર ચોર છે। અને એની સામે જેમ 2014માં ચાયવાળો કહેવામાં આવ્યું હોય ત્યારબાદથી લઈને બીજેપીએ જેને પોતાના ફેવરમાં, પોતાના સમર્થનમાં એ સ્લોગનને લઈને સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, તેવી જ રીતે ફરી એકવાર અત્યારે જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં એક ઝુંબેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે, મેં ભી ચોકીદાર। અને એના ભાગરૂપે જોવા મળી રહ્યું છે કે બીજા જ દિવસે કેન્દ્રીય મંત્રીઓથી લઈને ગુજરાતના પણ નેતાઓ પોતાના અકાઉન્ટમાં આગળ નામમાં જે નામ હોય છે તેની આગળ ચોકીદાર લગાવી રહ્યા છે। આ પ્રકારનો પણ એક પ્રચાર જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા પર। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર કમલેશ રાજગોર કે જેઓ નેતા બીજેપી છે, નિમિષ શાહ કે જેઓ નેતા કોંગ્રેસ છે અને દિલીપ ગોયલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે। આ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં। દિલીપભાઈ, શરૂઆત આપનાથી કરીશ। આ ચૂંટણી પ્રચારને આપણે કઈ રીતે માનવું? હજી એ ગંભીરતા કે એ નિમ્ન સ્તરના શબ્દો પ્રયોગ કદાચ ઉપયોગમાં હજી લેવામાં નથી આવે અથવા શરૂઆત કહી શકે ચૂંટણી પ્રચારની, શું કહેશો? નહીં થયા પણ નહીં આવે એવી કોઈ ખાતરી નથી। આપણા ભારતીય નેતાઓ આપણને ક્યારે નિરાશ કરતા નથી બેફામ બોલવા માટે, એટલે કોઈના કોઈ નેતાઓ તો બોલશે, બધા જ પક્ષના નેતાઓ બોલતા હોય છે। પણ આમાં મહત્વની વાત એ છે કે કોઈ એક પક્ષનો નેતા બેફામ બોલે પછી એનો પકડીને તમે ફાયદો કઈ રીતે થઈ શકો? ભૂતકાળમાં આપણે જોયું છે કે બીજેપી આ બાબતમાં હોશિયાર છે। એ હંમેશા વિપક્ષમાં જો કોઈ પ્રહાર કરવાની કોશિશ કરે તો એ શબ્દ પકડીને વળતો ઘા બહુ સારી રીતે કરી શકે છે। એટલે માર્કેટિંગ અને બ્રાન્ડિંગમાં તમારી બ્રાન્ડને અસર થતી હોય ત્યારે તમારે બહુ સાવધાનીપૂર્વક એ મેસેજને વાળી લેવાનો હોય છે। એક કિસ્સો મને યાદ આવે છે, બે બ્રાન્ડ હતી ઠંડા પીણાની, એમાં એકને વર્લ્ડ કપનું સ્પોન્સરશિપ મળી હતી, બીજાને નહોતી મળી। ત્યારે નથિંગ ઓફિશિયલ અબાઉટ ઇટ એમ કરીને જે કેમ્પેન ચલાવી હતી, જ્યારે નહોતી મળી સ્પોન્સરશિપ એ ફાવી ગયો, તો એવું બનતું હોય છે। પણ રાજકારણમાં એ ફાયદો થાય। હવે આ અત્યારે જે ચાલુ છે સોશિયલ મીડિયામાં ચાલુ છે, મને ઘણી એવું લાગે સોશિયલ મીડિયા છે ને એ પેલી તોફાની છોકરાના હાથમાં આપેલી ગિલ્લોલ જેવી છે, ક્યારે કોને વાગે ખબર નહીં। ગુજરાતમાં વિકાસ ગાંડો થયો હતો, એ ચાલ્યું હતું, એનો બીજેપી સામનો કરી શક્યું નહોતું, એ એક બનાવ હતો। આ વખતે મને લાગે છે થોડું વિચાર કરવું પડશે। આજે મને એમ લાગે છે કે અભિપ્રાય આપવાનું મને મન નથી થતું, કારણ કે પહેલા એવું લાગ્યું હતું કે એક સારો જવાબ છે, ચોકીદાર ચોર એનો જે સતત નારો લાગતો હતો એને બહુ સારી રીતે વાળી લેવા માટેનો એક પ્રયાસ બિલકુલ ભાજપ સામે થયો છે। પણ ધીમે ધીમે એની જે મજાક ચાલી રહી છે, મેં પહેલા નીરવ મોદીના નામે કોઈ મેસેજ મોકલ્યો તો એને બી ધન્યવાદ આપ્યો કે ધન્યવાદ, તમે પણ ચોકીદાર। પેલા નીરવ મોદી બી ચોકીદાર બનવાનો હોય, અનિલ અંબાણી પણ ચોકીદાર બનવાના હોય, વિજય માલ્યા પણ ચોકીદાર બનવાના હોય, તો પછી એટલે એની જે વિકાસ ગાંડા થઈને જે વાત કરી હતી સોશિયલ મીડિયામાં સામો મેસેજ જો આ પ્રકારનો ચાલ્યો તો આખી જે કેમ્પેન છે એવું લાગે છે કે મજાકરૂપ બી થઈ જાય। એટલે મને લાગે થોડું જોવું પડશે, મીડિયાથી એટલી ઇફેક્ટ પડે કે બીજેપી કદાચ જેટલું સમર્થન મેળવવાનો પ્રયત્ન કર્યો 2014માં જે ચા વાળાનો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને પછી મોદીજી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ખબર નથી કોઈને કે ચા વેચતા હતા, પણ વડાપ્રધાન એનો બહુ ફાયદો થયો, એનો ફાયદો થયો હતો। પણ પરિસ્થિતિ જોવા મળે ખરી આપને કે એનું ફીડબેક હું એ જ કહું છું, અત્યારે મેં મારો અભિપ્રાય રિઝર્વ રાખ્યો છે, 2-4-5 દિવસ જોવું પડશે। એક તો બે છે કે ભાજપ આ કેમ્પેન આગળ વધારે છે, કારણ કે પહેલી જે કેમ્પેન હતી ને મુમકિન અને નામુમકિન વાળી હતી, એ અઠવાડિયે મુમકિન એ બંધ કરી દેવામાં આવી। એમાં એટલા માટે બી બંધ કરી કારણ કે બહુ ટીકા થઈ હતી, સરકાર અને શાસક પક્ષ વચ્ચેનો ભેદ ભૂલી દેવામાં આવ્યો હતો। સરકારી જાહેર ખબરો જે આવી એમાં બી મુમકિન શબ્દ વપરાયો હતો, એટલે બંધ કરી કે અધરવાઇઝ બંધ કરી આપણને ખબર નથી। આ કેમ્પેન છે લાંબો સમય ચાલશે કે થોડા સમય માટે છે કે અથવા સત્તાવાર રીતે સતત ચાલશે એ બી આપણને ખબર નથી। અત્યારે મને લાગે છે એક અભિપ્રાય નક્કી કરતા પહેલા થોડા દિવસ રાહ જોવી પડશે, કારણ કે બંને તરફ છે એક સારો કે ભાઈ કોંગ્રેસે જે મુદ્દો ચલાવ્યો છે એની સામે સારો જવાબ આપવાની પણ એક કોશિશ થઈ છે એવું પણ માને છે, પણ એ જ વાતની સામી મજાક પણ બહુ થઈ રહી છે। મને લાગે છે આપણે થોડીક વેઇટ કરવી પડશે। એ પ્રમાણે કે એટલો રિસ્પોન્સ જલ્દી ના પણ મળી શકે, પણ હજી આગામી દિવસોમાં આપણે કીધું ખ્યાલ આવશે। ચોર છે કે આ એક તુક્કો છે કોંગ્રેસ તરફથી, કારણ કે એ ગંભીરતાના ભાગરૂપે નહીં પણ મજાકના ભાગરૂપે બી કહેવામાં આવે તો લોકો ગંભીર લેશે એવું માનીને કોંગ્રેસ આ ઝુંબેશ ચલાવી રહી છે કે ચોકીદાર ચોર છે, કે ખરેખર વાસ્તવિકતા છે કોંગ્રેસની? કારણ કે બીજેપી અત્યારે કોઈ પણ પ્રયોગ કરે છે થોડા સમય ટ્રાય એન્ડ એરર પર રાખે છે, ખબર પડે કે જો રિસ્પોન્સ નથી મળતો તો એ તરત ચેન્જ થઈ જાય છે, શું કહેશો? જો ચોકીદાર ચોર એ જે શબ્દ આવ્યો એ હું માનું ત્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એ પ્રજામાંથી આવેલો શબ્દ છે। ખાસ કરીને
જે વિજય માલ્યા ગયા, પછી લલિત મોદી ગયા, અને નરેન્દ્ર મોદીના 2014ના તમે ભાષણો જુઓ તો મેં ઇસ દેશ કા ચોકીદાર હું, એની પર એક કટાક્ષ કરવામાં આવ્યા હતા કે ભાઈ વિજય માલ્યા ભાગી ગયા, લલિત મોદી ભાગી ગયા, નીરવ મોદી ભાગી ગયા, મેહુલ ચોકસીએ મોટું કૌભાંડ કર્યું. હવે એના અનુસંધાનમાં કોંગ્રેસે પકડી લીધું કે ભાઈ ચોકીદાર ચોર હે. ભારતીય જનતા પાર્ટી એનો રિસ્પોન્સ કરે છે, રાજકીય પાર્ટી છે એટલે કરવું જોઈએ, એમાં કઈ ખોટું નથી એમ. પણ હવે એ ચોકીદારમાં જ્યારે યેદુરપ્પા કે જેને લોકપાલે ભ્રષ્ટાચારી કહીને સસ્પેન્ડ કરેલા, એ પણ લખી રહ્યા છે કે મેં ચોકીદાર, ચોકીદાર યેદુરપ્પા. ગુજરાતમાં હવે ચોકીદાર ભવાન ભરવાડ, ચોકીદાર જેઠા ભરવાડ, ચોકીદાર મધુ શ્રીવાસ્તવ, ચોકીદાર CR પટેલ, ચોકીદાર બાબુ બોખારિયા, બરાબર છે, આવા લોકો એ લખશે. એટલે આમાં શું છે કે ભારતીય જનતા પાર્ટી એમ માનતી હોય કે અમારા દરેક સૂત્રો અને સૂત્રોથી અમે સત્તા મેળવી લઈશું, તો હું એમાં એમની સફળતા નથી ગણતો. પણ ભૂતકાળમાં સહાનુભૂતિ મળી છે એમને. જો એ ચા વાળો શબ્દ દિલીપભાઈએ કહ્યું એ પ્રમાણે કે નરેન્દ્ર મોદીએ પોતે વાપરેલો છે, ક્યાં ઇતિહાસ છે નહીં કે ઝુંબેશ શરૂ કરી મેં બી ચોકીદાર એમ. એમને શરૂ કરી એટલું કહું છું ને, એના બાબુભાઈ બોખરિયા ને બધાએ અનુસરશે, બરાબર છે, જેઠાભાઈ ભરવાડ ને ભવાન ભરવાડ ને બધાએ અનુસરશે. મૂળ સવાલ કોંગ્રેસ માટે છે કે શું છે કોંગ્રેસ માટે આ ગંભીરતા છે કે એ પણ રાજકીય ચૂંટણી પ્રચારના ભાગરૂપે આ પ્રકારના સ્લોગન્સ મૂકી દેવા લોકો? જો એક વસ્તુ સમજો કે કોંગ્રેસે ક્યારેય પોતાના સૂત્રોમાં લોકોને લાગણીઓ સાથે ખિલવાડ કરવાના ક્યારેય સૂત્રો નથી બહાર પાડે. બરાબર છે. એટલે ચોક્કસપણે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના પહેલા જે સૂત્રો હતા, બરાબર છે, એ સારા હતા અને કોંગ્રેસના સારા હતા. એમાં કોઈ પણ પક્ષ, જનતા પાર્ટી ગમે તે કહેશો કે જ્યારે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ત્યારે ચા વાળું કહેવામાં આવે, વડાપ્રધાન બની ગયા પછી ચોકીદાર કહેવામાં આવે. આપ લાગણીની વાત કરો છો તો એક બહુ મોટો જન સમૂહ સંકળાયેલો છે ને, એ લાગણી જ્યારે વડાપ્રધાન માટે. મારી વાત સમજો, પ્રજાને ખબર પડી ગઈ છે કે નથી દેશની આર્થિક નીતિઓમાં કોઈ વિકાસ થયો અને ચોકીદારી કર્યું એવું કે લાગતું નથી. પાકિસ્તાન કે આતંકવાદીઓએ જે એમ કે હમણાં અત્યારે આપણે સુરક્ષાના જવાનોની હત્યા કરી, સતત દેશમાં હત્યાઓ થઈ રહી છે અને કદાચ આ 5 વર્ષમાં પહેલી વાર જમ્મુ કાશ્મીરમાં 1600 જેટલા સુરક્ષા જવાનો એની હત્યાઓ થઈ છે. એટલે ચોકીદાર શબ્દ આપવાથી, હું PhD ના હું એમ ડોક્ટર સાહેબની જેમ લખું ભાઈ હું ડોક્ટર છું તો લોકો મને ડોક્ટર માની ના લે. હા, ચોક્કસપણે એક વાર કે 100 વાર કોઈ પણ જૂઠ જ્યારે સતત બોલાય છે ત્યારે સત્ય તરીકે સ્વીકારાય છે, પણ સત્ય બની નથી જતું. ઓકે, તો આ બી એક જૂઠ હશે ને કદાચ કે રાહુલ ગાંધી વારંવાર દરેક સભામાં એક જ વસ્તુ કહે છે, ચોકીદાર ચોર છે, ચોકીદાર ચોર. નહીં, અમે તો એટલા માટે કહીએ છીએ કે જૂઠું બી હોય પણ તમે સાચું સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. સાબિત થયેલું જ છે. રાફેલમાં ફાઇલો ચોરાઈ જાય, સરકારની ફાઇલો ચોરાઈ જાય. ના, એ સાબિત થશે. દરેક નરેન્દ્ર મોદી સાહેબ, તમને બી ખબર છે કે સાબિત થવાનું નથી, તો ચલો ને આ જુમલો મને એમ કહો કે મોદી સાહેબે જ્યારે સત્તા પર આવ્યા ત્યારે એમ કહ્યું દાઉદને પકડી લાવશું, બરાબર છે, અમે હાફિઝને પકડી લાવશું, એમને એમ કહ્યું કે કોંગ્રેસીઓને જેલમાં પૂરી દઈશું, બરાબર છે, એમને કોલસા કૌભાંડની વાત કરી હતી, 2G સ્પેક્ટ્રમની વાત કરી હતી. શું થયું? એટલે એ વાતો કરવી એ સહેલી છે અને ચોક્કસપણે લોકોને લાંબા સમય સુધી બદ્દેશભાઈ મૂર્ખ ના બનાવી શકાય. અહીંયા કે ચોકીદાર તરીકેની કામગીરીમાં ક્યાંક ખોટ જોવા મળી રહી છે અને વારંવાર જ્યારે કોંગ્રેસ આક્ષેપ કરતો તો એને સ્વીકારી લેવામાં ફરી એકવાર સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે, એક સવાલ. બીજું જેમ હમણાં કીધું દિલીપજીએ કે મોદી હે તો મુમકિન હે, એ પ્રયોગ કરવામાં આવ્યો, સફળ ના થયો, ચલો હવે એને સાઇડલાઇન કરો, ફરી પાછું બીજું એક સ્લોગન મૂકી દો. આ પ્રકારની જ રણનીતિ જોવા મળી રહી છે ચૂંટણી સમયે બીજેપીની. સૌથી પહેલા તો આ ચોકીદાર ચોર છે જી એવું સૂત્ર આવ્યું તો રાફેલ, જે રાહુલજી વારંવાર ઉલ્લેખ કરે છે, રાફેલ રાફેલ રાફેલ, અને એમાં પૈસા ખવાઈ ગયા અને ઊંચા ભાવે વિમાનો ખરીદવાની વાત ને આ બધી કરીને પછી ધીમે ધીમે ચોકીદાર અને દેશના સન્માનીય વડાપ્રધાનને ચોર બોલનાર કોણ? એક પ્રતિષ્ઠિત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બોલે જી બિલકુલ, અને સામે આ દેશના જેને માન અને સન્માન આપવું જોઈએ, કદાચ કંઈક ખોટું થતું હોય તો પણ એને એકદમ ચોર કહીને સંબોધે, ત્યારે
અને અત્યારે આજની પરિસ્થિતિમાં આજની તારીખમાં હું કહું કે આ જે રાફેલની વાત આવી હતી એમાં હું સતત શ્રદ્ધાંજલિ આપું છું નમન સાથે પારીકરજીને કે જે આજે અત્યારે આપણી વચ્ચે નથી, તો એને પણ સંડોવણી કરીને આ વાક્ય શબ્દ શરૂ થયો તો ત્યારે હું કહેવા માંગુ છું લોકો ભરોસો કરતો લોકો રાહુલ ગાંધીના ચોકીદાર ચોરના શબ્દ પર રાહુલ ગાંધીના ચોકીદાર બોલે છે ત્યારે સામે જે શબ્દ આવે છે એ એમની જાહેર સભાની અંદર એમના કાર્યકર્તાઓ દ્વારા આવે છે. જ્યારે એક ટ્વીટ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ કે અમારા નરેન્દ્ર મોદીએ કીધું કે મેં ભી ચોકીદાર હું, ત્યારે જે ટ્વીટ થયું ને એ એક જ દિવસમાં 10 લાખ લોકો ઉપર વ્યક્તિઓએ ભાઈ આ દેશમાં હું પણ ચોકીદાર છું, અને એ હું પણ ચોકીદાર છું એ ક્યારે કહે છે કે જ્યારે આતંકવાદી અફઝરને પકડવાની વાત આવે અને ફાંસી આપવાની વાત આવે ત્યારે રાત્રે 3 વાગે કોર્ટના દ્વાર ખખડાવે, અને આજ એ લોકો એવું કહે છે કે ચોકીદાર ચોર છે, ત્યારે અમારે કહેવું પડે છે કે ચોકીદાર કમલેશભાઈ હર એ લોકો કારણ મૂકે છે કે રાફેલના ડોક્યુમેન્ટ ચોરી થઈ ગયા. હવે હર ઘરમાં અફઝર તો ના નીકળી શકે પણ ઘરની અંદર ચોકીદાર નીકળ્યા છે. કારણો છે કમલેશભાઈ કે ડોક્યુમેન્ટ રાફેલના ચોરી થઈ જાય, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝાટકણી કાઢવી પડે એક સવાલ, અને એમાં પણ કેન્દ્ર સરકાર જે છે એ મીડિયાનો પણ વાંક કાઢે છે. જે મીડિયામાં ડોક્યુમેન્ટ રિલીઝ કરવામાં આવ્યા હતા એ મીડિયાનો વાંક કાઢે છે કે ચોરી થવાની સંભાવના કેમ છે. પછી નીરવ મોદીની વાત હોય, વિજય માલ્યાની વાત હોય, આ તારણ આપી રહ્યા છે એટલા માટે કહી રહ્યા છે. પણ હું એ કહેવા માંગુ છું જે વ્યક્તિઓ આ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે જાહેર સભાની અંદર એ વ્યક્તિઓ કોણ છે? 10 વર્ષના યુપીએ શાસનમાં જે ભ્રષ્ટાચાર થયો ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને કહેવું પડ્યું કે આ જે ભ્રષ્ટાચાર થયો છે એને ગુજાકાર કરવા માટે હવે પછી ભ્રષ્ટાચાર નહીં થાય એના માટે હું ચોકીદાર બનીને આવીશ. હજુ પણ હું તમે મારા શબ્દો સાંભળી ત્યારે એ વખતના વડાપ્રધાન જૂના હતા એ કહેતા હતા કે 1 રૂપિયો જ્યારે કેન્દ્ર સરકારમાંથી નીકળે છે 15 પૈસા જે લોકોને લાભાર્થી હોય એને મળે છે, એટલે આટલું બધી ખાઈકી એ વખત થતી હતી. આજે પ્રિયંકાજી આજે એવું બોલે છે કે ચોકીદાર કોના માટે હોય છે, તો કે અમીરો માટે હોય છે. અમીર ખાનદાનની અંદર જે વરસેલા હોય એ લોકોને ખબર છે કે ચોકીદાર એમના માટે હોય છે, પણ રક્ષણ કોણ કરે છે? ભ્રષ્ટાચાર આ દેશનું રક્ષણ કરે છે. 2019 નો મુદ્દો બીજેપી માટે ભ્રષ્ટાચાર છે જ નહીં. જ્યારે પ્રિયંકાજી આજે 2008 ની એક જાહેર સભાની અંદર પોતાની સંસદ સભ્યની અંદર પોતાના વિસ્તારની અંદર અમેઠીમાં પ્રચાર કરવા ગયા હતા ત્યારે એક સામાન્ય વ્યક્તિએ એમને કીધું કે અહીંયા આગળ રોડ નથી, અહીંયા આગળ સડક નથી, અહીંયા આગળ કઈ વસ્તુનું નિર્માણ નથી થયું, ત્યારે એમણે શું કીધું કે અમારે જ્યારે 100 રૂપિયાનું અહીંયા આગળ નિર્માણ માટે કોઈ એ કરવું હોય ત્યારે એમાંથી 40% ઠેકેદારને આપી દેવા પડે છે. હવે આવો પ્રિયંકાજી જેવા વ્યક્તિ એવું એ વખત એવું કબૂલે કે અમે આ રીતે એમના શાસનમાં યુપીએનું શાસન વડાપ્રધાન પણ એમના, ત્યારે આવો ભ્રષ્ટાચાર ચાલતો હતો. ત્યારે આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે અત્યારે તો તમે જુઓ સાહેબ, ખેડૂતો માટે 2,60,000 ખેડૂતોના દરેક ખાતામાં 2,000 એટલે 5,000 કરોડથી પણ વધુ રકમ સીધી ખેડૂતોના ખાતામાં 2,000 નીકળે છે દિલ્હીથી અને 2,000 સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થાય છે. તો ચોકીદાર ત્યારે અમે કહીએ છીએ કે હા મેં હું ચોકીદાર. કમલેશભાઈ આપે ખાતામાં પૈસા નાખવા પડે એ સાબિત થાય છે ને કે ખેડૂતો સમસ્યાથી ભરેલા છે. ખેડૂતોની કોઈ પણ સમસ્યા માટે ટૂંકમાં જે ભ્રષ્ટાચારી હતા એ ભ્રષ્ટાચારનું રક્ષણ કરવા માટે અડધી રાતે જો આપણને જે આંખો બતાઈ જાય છે આતંકવાદીઓ અને એને સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડે છે ત્યારે અમે કહીએ છીએ કે મેં ભી ચોકીદાર હું, મેં ભી ચોકીદાર હું. ક્યારે કહીએ છીએ ભ્રષ્ટ નેતાઓને હરાવવા માટે અમે કહીએ છીએ કે મેં ભી ચોકીદાર છું. તમે ચોકીદાર શબ્દને અપમાન કરી દીધું છે. ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે છે, રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો એશિયાઈ દેશોની અંદર સૌથી પહેલા નંબર પર ભારત આવે છે. હજી બી ભ્રષ્ટાચાર 2018 ના જ આંકડા છે અને સીબીસીની ફરિયાદો પણ વધી ગઈ છે. આ ફરિયાદો ભ્રષ્ટાચારની છે. સામે આપણે એવું કહેવું કે ભ્રષ્ટાચાર માટે અત્યારે રાજકીય નેતાઓ એકબીજાને ઓછા ભ્રષ્ટાચારી કોણ છે એવું સાબિત કરવાની હોડમાં બેઠા છે. શું કહેશો? હાલે ભ્રષ્ટાચાર કોઈ મુદ્દો નથી, એ છે ને ચર્ચા માટેનો મુદ્દો છે, પ્રજા માટે ક્યારે બહુ અગત્યનો બન્યો નથી. કારણ કે આપણા દેશમાં જોયું છે કે ભ્રષ્ટાચાર કર્યા પછી પણ નેતાઓ ચૂંટાતા આવે છે, પણ એનું કારણ એટલા માટે કે તમે સમાજમાં બી આપણે ભ્રષ્ટાચાર આપણને ફાવે છે ને બધાને, આપણે બી 50 રૂપિયા આપી દઈને પોલીસ વાળો આપણને પકડે નહીં એ આપણને જ ગમે છે. એટલે એમાં એ બાબત હું રાજકારણીઓને કહું છું ઘણીવાર કે જવાબદાર છે, પણ આમાં આપણે બધા એમાં હિસ્સેદાર છીએ ભ્રષ્ટાચાર માટે, એ અર્થમાં નથી. પણ અહીં જે ભયસાન છે, આ જે કેમ્પેન ચાલે છે, આ સોશિયલ મીડિયા બહુ મોટું દૂષણ બની રહ્યું છે. 2014માં
પણ બહુ મોટું દૂષણ બન્યું. ત્યારે શું થયું, બીજા પક્ષોને બહુ ખ્યાલ નહોતો આવ્યો સોશિયલ મીડિયાનો શું. હવે બધા પક્ષને ખબર પડી ગઈ છે. એટલે એવું થયું કે ફેક્ટરીઓ ખોલી દીધી છે. બધા જ રાજકીય પક્ષોએ માણસો રાખ્યા છે અને લોકો રોજ જૂઠનું ઉત્પાદન કરે છે ને પ્રજામાં વેચે છે. એટલું બધી ગંદકી પ્રજામાં સોશિયલ મીડિયાના બાને જાય છે કે હવે આનો શું લાગે છે કે એક તો ચૂંટણી પ્રચાર જાહેરમાં થતી ત્યારે આપે કીધું કે આગામી દિવસોમાં નેતાઓ છોડશે નહીં નિમ્ન કક્ષાના શબ્દ આવવાના છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારના જે પ્રચાર થઈ રહ્યા છે એની પર કોઈ તરાપ મારી શકે અથવા કોઈ રોક લગાવી શકાય છે? જો વ્યવસ્થા કરી છે, અત્યારે વ્યવસ્થા થઈ છે, ચૂંટણી પંચે પણ નોંધ લીધી છે ને એવું કહ્યું છે કે મોનિટરિંગ કરવામાં આવશે. પણ હવે કેવી રીતે થશે, ક્યારે થશે, અને દાખલા તરીકે ઉમેદવાર છે પોતે નથી કરવાનો સત્તાવાર રીતે, પણ એના અનેક લોકો બેનામી લોકો છે એ કરે છે. એટલે એના તરફ બધાને ચિંતા તો થઈ છે. પણ એમાં બે મુદ્દા છે. એક તો એ છે કે આપણે એ પણ વિચાર કે ભારતમાં સૂત્રોને આધારે રાજકારણ ચાલે એવી કક્ષાએ આપણે પહોંચ્યા છે. કારણ કે આપણે હજી કામ કરે, મૂળભૂત સમસ્યાઓ દૂર કરવાની વાત છે, એ પ્રકારના રાજકારણ હજી આપણે ચાલ્યું છે. આજે સૂત્રો દ્વારા અથવા તો બહુ સારા ભાષણ દ્વારા અથવા તો બહુ સારી કેમ્પેન દ્વારા જીતવા વાળી વાત યુરોપ અને અમેરિકામાં આવ્યું છે. કારણ કે તેની બેઝિક સમસ્યાઓ દૂર થઈ છે. આપણે અત્યારે એવી જરૂર છે કે બેઝિક સમસ્યાઓ કોણ હલ કરી શકે, સારા સૂત્રો આપે કે ના આપે. એટલે મૂળ એના તરફ છે. એટલે હવે આ કેટલા તરફ જશે એની વાત કેટલું જરૂરી છે કે ઇફેક્ટિવ સૂત્રો મૂકવા પડે. તમે કામગીરી કરો કે ના કરો એ કદાચ પ્રાયોરિટી આપવામાં નથી આવતી. અને બીજી બાબત કે રાજકીય નેતાઓની માનસિકતા શું હોય છે, જ્યારે જાહેર સભા સંબોધે છે ત્યારે પણ નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કરવામાં આવે, એકબીજાની છબી બગાડવામાં આવે. કોંગ્રેસના નેતાઓ કેમ, જે કોંગ્રેસ ગાંધી વિચારધારાને માનતી હોય એ કોંગ્રેસના નેતાઓ પણ વધારે પડતા ઉશ્કેરાઈ જાય છે, એનું કારણ શું? ચોક્કસપણે કોંગ્રેસ, હજુ હું ફરીથી કહી દઉં છું કે કોંગ્રેસનો ક્યારે માત્ર સત્તાલક્ષી રાજનીતિ નથી જી, વ્યક્તિલક્ષી બી રાજનીતિ નથી જી. તમે ગઈ વખતનું સૂત્ર જુઓ તો અબકી બાર મોદી સરકાર, એટલે વ્યક્તિ વિશેષ માટે વાત, બરાબર છે. એ પછી અત્યારે મોદી હે તો મુમકિન હે, બરાબર, વ્યક્તિ વિશેષ વાત. સફળ થયા છે લોકો, સફળ નિષ્ફળ એ તો હવે આ 5 રાજ્યોની ચૂંટણી, નવ લોકસભાની ચૂંટણીમાં ક્યાં હવે બહુ મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, બરાબર. એટલે એ તો બહુ હું મધ્યપ્રદેશમાં સરકાર પ્રચારમાં કોંગ્રેસમાંથી ગયેલો તો ત્યાં અમિત શાહ માનનીય અધ્યક્ષજી અને નરેન્દ્રભાઈ એમ કહ્યું હતું કે ભાઈ ઇસ બાર 200 પાર, મધ્યપ્રદેશમાં 200 પાર, બરાબર, 100 પાર થઈ અને ભારતીય જનતા પાર્ટી હારી ગઈ, કોંગ્રેસ જીતી ગઈ. અને 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર આવી. જે વાત કરી ડોક્ટર સાહેબે અફઝલ, તો અફઝલ ગુરુને કે કસાબને કોંગ્રેસ જ ફાંસી આપી શકે અને અમે ફાંસી આપીએ ને તો કઈ બેન્ડ વાજા નથી વગાડતા, ફાંસી આપી દઈએ એમ. આપીએ એટલે આપીએ. એક્શન સ્પીક્સ લાઉડર ધેન ધ વર્ડ્સ. બરાબર છે. કરાચી, ઇસ્લામાબાદ, લાહોર અને પેશાવર સુધી કોંગ્રેસે ના શાસનમાં તિરંગો લહેરાયેલો છે. એટલે વાતો નહીં કરવાની. ચોક્કસપણે હું માનું છું કે આ દેશમાં જે ડોક્ટર સાહેબ જેટલા ગંભીર છે અને ડોક્ટર રાજગોર સાહેબ પણ એ બાબતમાં ચિંતિત હશે દેશની બાબતમાં, તો કે પ્રજા એ સ્વયં શિસ્તમાં આવવાની જરૂર છે. રાજકારણ, હું એક એવું માનું છું કે રાજનીતિમાં જે લોકો આવે છે, હું એ જ કહું છું, રાજનીતિમાં હું ચોક્કસ રાજનીતિમાં જે લોકો આવે છે એ માસમાંથી, લોકોમાંથી જ આવે છે. એમને કહ્યું કે ભાઈ રાહુલજી એમ બોલે ચોકીદાર, તો સામે બોલનાર લોકો કોંગ્રેસના લોકો હોય છે, કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના છે, આ દેશના નાગરિકો, બરાબર છે. એટલે મારી હું કહું સાંભળો, જો કોઈ પ્રજા કોઈની કાયમી નથી, આટલું સમજી લેવાનું છે. બહુ સ્પષ્ટપણે હું માનું છું. દેશમાં કોંગ્રેસ રહે, ભાજપ રહે કે ના રહે, દેશમાં લોકશાહી રહેવી જોઈએ, ભારત જીવવું જોઈએ. એટલે પ્રજા કોઈ વ્યક્તિના વિરોધી હોય ત્યારે હું સોશિયલ મીડિયામાં બહુ ચિંતાનો વિષય છે કે ભાઈ પહેલા એ લોકો મુસ્લિમોને, પછી ખ્રિસ્તીઓને, પછી સીપીઆઈને, હવે કોંગ્રેસ વાળાને દેશદ્રોહી તરીકે ગણાવવાનું ચાલુ કર્યું છે. એટલે આ જે માનસિકતા વાળા જે લોકો છે અને એ લોકોને બિલકુલ જો કોઈ પાર્ટી પોષણ આપતી હોય તો એ પણ ખોટું છે. હું ચોક્કસપણે એવું માનું છું કે ભદ્ર ભાષાનો ઉપયોગ થવો જોઈએ અને રાજનીતિમાં તમે જે પાડી શકો એ જ કરવો જોઈએ. અને આ વખતે દીપક બાબરિયાજી, કમલનાથજી અને સિંધિયાજીએ એક મારો શબ્દ મેં આપેલો, ભાઈ આપણે મેનિફેસ્ટો બહાર નથી પાડવો, આપણે વચનપત્ર બહાર પાડવું છે. અને મધ્યપ્રદેશમાં મેં મેનિફેસ્ટો શબ્દનો દિલીપભાઈ ઉપયોગ નહોતો કર્યો, વચનપત્રનો ઉપયોગ કર્યો. અને જે વચનો અમે આપ્યા એ અત્યારે પડે આપણે પણ ફરી એકવાર ચૂંટણી પ્રચાર પર આવીએ. રાહુલ ગાંધી કયા આધાર પર, તો જેમ આપે કીધું વ્યક્તિ વિશેષની વાત કરીએ, વ્યક્તિ વિશેષની રાજનીતિ કરે છે, તો આપે જવાબ પણ એવો આપો છો. અજીત ડોભાલ વિશે રાહુલ ગાંધીએ કીધું કે મસૂદ અઝહરને છોડવા ગયા હતા, અમે તો પકડ્યો હતો, વાજપેયીજી તો છોડવા ગયા હતા,
અજીત ડોભાલનું નામ લીધું, કોઈ આધાર વગર પણ ચૂંટણી પ્રચાર થતો હોય છે. ડોભાલની માહિતી સાચી સાબિત થતી નથી. રાહુલ ગાંધી પર અનેક સવાલો થયા છે, સોશિયલ મીડિયા હોય કે નોર્મલ જીવન હતું. ડોભાલ એ વખતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની સમિતિમાં હતા. અને ચોક્કસપણે એ મસદ અઝહરને છોડવા ગયા કે મને ખ્યાલ નથી, તમે કહો છો એ રીતે, પણ એ એમાં નિમિત્ત હતા. અને ચોક્કસ હું માનું કે કદાચ એ વખતે કોંગ્રેસની સરકાર હોત તો જેમ એમ કે પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું છે, બાંગ્લાદેશના 2 ભાગલા કરે છે, એટલે કોંગ્રેસ પકડી લાવી હતી. સમજો, ભારતીય જનતા પાર્ટી છોડવા ગઈ છે, હકીકત છે. લોકોના માનસ પેટર પર શું અસર છોડ્યો કે તમે એક રાષ્ટ્રીય અધ્યક્ષ થઈને પણ જો આપ આધાર વગર એવી માહિતી ખોટી બોલો ચાલે. આજ ડોક્ટર મનમોહન સિંહને નરેન્દ્ર મોદી સાહેબ રિમોટ કહેતા હતા, મૌની બાબા કહેતા હતા, બરાબર, ગમે તેવા શબ્દો વાપરતા હતા. જો હું ચોક્કસપણે માનું છું કે આઘાતની સામે પ્રત્યાઘાત થઈ રહ્યો છે, બરાબર છે, પણ મૂળભૂત રીતે હું એમ માનું છું કે આ દેશમાં આ જે શબ્દનો પ્રયોગ કોને શરૂ કર્યો એ પણ લોકોએ વિચારવું જોઈએ. ચૂંટણી પંચ જેવી કોઈ સંસ્થા છે કે નહીં? પણ ચૂંટણી પંચ, આપ રાજકીય નેતા તરીકે આપની એવી હિંમત થશે કે તમે કોઈ બીજેપી, કદાચ બીજેપીના કોઈ નેતા શબ્દ પ્રયોગ કરો, ચૂંટણી પંચમાં ફરિયાદ કોણે કરી? હું તો બહુ કાયદાઓથી ડરનારો માણસ છું અને નિયમોને પાડનારો માણસ છું. રાજનીતિમાં હું ક્યારે સ્વચ્છંદતા આપવા નથી. પક્ષના નેતા તરીકે કામગીરી કરો છો, આપ મેનિફેસ્ટોમાં કઈ સલાહ આપી શકો છો, તો આપના નેતાઓને પણ કહી શકો છો કે આપ ચૂંટણી પંચમાં ફરિયાદ કરો છો આ પ્રકારનો નિમ્ન શબ્દ. હું તમને કહું, મારી વાત સમજો. નરેન્દ્ર મોદી સાહેબ પોતે મુખ્યમંત્રી હતા અને 2014માં લોકસભાના કે દેશના વડાપ્રધાનના ઉમેદવાર હતા, બરાબર છે. તમને યાદ હશે રાણીપમાં વોટિંગ કરવા ગયા, ત્યારે એમને ભારતીય જનતા પાર્ટીનો લોગો સાથે સેલ્ફી સાથે શબ્દ પ્રયોગ. ના, એટલે તમે આચારસંહિતાની વાત કરો છો, આચારસંહિતાની જ વાત આવી છે. નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ થાય છે, તમે એની સામે શું કરી રહ્યા છો? તમે બી એ જ રોમાં તમે જઈ રહ્યા છો, તમે આશા રાખો છો કે અમે સારા શબ્દો આપણે ભદ્ર ભાષા વાપરી. હું ચોક્કસપણે એવું માનું છું. કમલેશભાઈ, આપના પર આક્ષેપ છે કે શરૂઆત ગરિમા ન સચવાય એવા શબ્દ પ્રયોગ મોદીજીએ કર્યા છે વડાપ્રધાન પદ પર હોવા છતાં પણ, તો પછી લોકો શું આશા રાખશે? વડાપ્રધાન નહીં, એ તો પહેલાની વાત કરે છે, પરંતુ અત્યારે થોડો એક જવાબ જૂની વાત ઉપર આપો. મસૂદની વાત કરી મૂકવા ગયા હતા. અરે ભાઈ, એ રાજનીતિમાં અપપ્રચાર તમે શરૂ કર્યો છે કોંગ્રેસ વાળાઓએ. એ અગાઉ 40 આતંકવાદીઓને કોંગ્રેસની સરકારમાં છોડી દેવામાં આવ્યા છે. મારી જોડે સાબિતી છે. અને ક્યારે ક્યારે છોડવામાં આવ્યા છે? 2010 ની અંદર તો એ જે પઠાણકોટનો હુમલાનો જે મેઇન હતો, અને આપણને મજબૂર કર્યા છે. સૂત્રોથી સાબિત કરશો તમે. આ લોકોએ આતંકવાદીઓએ આપણને મજબૂર કર્યા હતા. નથી લાગતું કે વડાપ્રધાન પદના ઉમેદવાર હોય કે વડાપ્રધાન હોય, આતંકવાદીઓએ આપણને મજબૂર કર્યા હતા, એટલે આપણે છોડ્યા. અમે એને કોઈ રાજનીતિ બનાવી નથી અને કોંગ્રેસનો એક જ વિરોધ કર્યો નતો. અત્યારે હું તમને એક જ વાત, મારી વાત સાંભળો પછી મને કહેજો. નિમ્ન સ્તરની એટલે કેટલું નિમ્ન સ્તરનું રાજકારણ આ લોકો કોંગ્રેસ વાળા રમે છે સાહેબ. મોદી એટલે મેકિંગ ઓફ ડેવલપમેન્ટ ઇન્ડિયા, સૌનો સાથ અને સૌના વિકાસ સાથે જે સૂત્ર લઈને ચાલે છે એ મોદીને આ રાષ્ટ્રીય પ્રવક્તા એમના પ્રવણ ખેર શું કે છે એમ એટલે મસૂર નિમ્ન આટલી હલકતગીરી, આટલી પણ એમ એટલે મસૂર, ઓ એટલે ઓસામા બિન અને પેલા આઈ એટલે આઈએસઆઈ. અરે આટલી હદ સુધી સાહેબ તમે વિચાર કરો. સાહેબ માફી માંગવી જોઈએ તમારે તો આ પ્રજાની, અને પ્રજાને તમે શિસ્તમાં રહેવાની વાત કરો છો. અમારા જે કોંગ્રેસના છે પ્રજા તો બહુ સમજે છે ચોર કોણ છે, ચોકીદાર કોણ છે. પ્રજા બધું જ સમજે છે કે આતંકવાદના નામે કોણ ખીચડી પકાઈ રહી છે. પ્રજા એટલું બી સમજે કે અઝહર ને અઝહરજી કહીને કોણ બોલાવે છે. પ્રજાને બધી ખબર લગાવી દે, પ્રતિબંધ લગાવી દે. આ શક્ય લાગે છે ખરી? આ બાબતમાં આપણે આગળ ચૂંટણી પંચે બી કહ્યું છે કે વિશેષ ટીમો પ્રચાર જ બંધ થઈ જાય એવું લાગે છે આપણે સોશિયલ મીડિયા થઈ જાય તો બહુ સારું. આપણે ઈચ્છીએ કે થઈ જાય, કારણ કે સોશિયલ મીડિયા મેં પ્રમાણે બહુ ગંદકી ફેલાઈ રહી છે, બહુ દૂષણ ફેલાઈ રહ્યું છે, અને આપણા ભારતના લોકો હજી સોશિયલ મીડિયા માટે તૈયાર નથી, અને ભેદ ખબર નથી સારા મીડિયા અને સોશિયલ મીડિયાનો. એટલે કોર્ટે કહ્યું હોય અને ચૂંટણી પંચે કહ્યું છે ત્યારે દેખરેખ રાખવાનું. આપણે ઈચ્છીએ કે વધારે ઝીણી નજર રાખે અને બંધ થઈ જતું હોય તો અતિ ઉત્તમ. ઓકે, દર્શક મિત્રો એ ચર્ચા કરી રહ્યા છે, પરંતુ ભાષા પર પ્રભુત્વ ધરાવતા નેતાઓ જબરદસ્ત શબ્દ પ્રયોગ કરતા હોય છે, નિમ્ન કક્ષાનો શબ્દ પ્રયોગ કરતા હોય છે, પરંતુ સવાલ એ પણ થાય છે કે નેતાઓની માનસિકતા આવી કેમ હોય છે? તો કદાચ એક કારણ આપવામાં આવે છે કે પ્રજામાંથી જ ઊભા થયેલા લોકો છે, તો શું પ્રજાને આ શબ્દ પ્રયોગ ગમતા હોય છે? પ્રજાને આવા સૂત્રો ગમતા હોય છે અને એટલા માટે સમર્થન કરતા હોય છે? તો કદાચ વિચારવાની જરૂર છે પ્રજાએ જ, કારણ કે સોશિયલ મીડિયામાં જે રીતે પ્રચાર થઈ રહ્યો છે તે પ્રચારમાં આક્ષેપબાજી પણ
બહુ ગંભીર તબક્કે થઈ રહી છે, જેના આધાર પર સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન થતો હોય કાં તો પછી ભ્રષ્ટાચારી સાબિત કરવાનો પ્રયત્ન થતો હોય. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી છે. ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્તે સાહેબ.